રાધનપુર તાલુકાની મોટી પીપળી તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કરાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની મોટી પીપળી તાલુકા પંચાયત સીટ પરથી વિજય થયેલ ઉમેદવાર ધરતીબા લાલુભા પરમારે મતદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે મતદારોના વિશ્વાસ અને સમર્થનની આ જીત શક્ય બની છે અને આવનાર સમયમાં વિકાસના કામો માટે તેઓ પ્રતિબદ્ધ રહેશે। આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ રાવલ, પૂર્વ સરપંચ હરચંદભાઈ ઠાકોર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા। આજ રોજ ઇલેક્શનની અંદર અમારી સીટના ઉમેદવાર શ્રી લાલુભા બાપુ ખૂબ જંગી બહુમતીથી જીત્યા। ત્રણેય ગામ મળી અને લાલુભાને અમે ખૂબ જ વોટથી જીતાડી અને ભવ્ય વિજય કરી રાધનપુર તાલુકા પંચાયતની અંદર મોકલેલા છે। હું લાલુભા બાપુને કહું છું કે આ ત્રણેય ગામોની જવાબદારી તમારી આવે છે। નાના મોટા કામ અડધી રાતે કોઈ માણસને જરૂર પડે તો બાપુ અડધી રાતે ઉઠીને આપણે માણસોના કામ કરવાના છે। વિકાસની ગતિને આપણે આગળ વધારવાની છે। તો વધુમાં વધુ આપણે ત્રણેય ગામોનો વિકાસ તમે કરો એવી અમારી પ્રાર્થના છે ભગવાન પાસે। અને ખૂબ લાલુભા સેવાભાવી માણસ છે। ઘર ઘર ફરે, પાણી ના હોય તો પાણી, લાઇટ ના હોય તો લાઇટ, એટલે લાલુભા ખૂબ સેવાભાવી માણસ છે। અમે બહુ એમને જંગી મતથી જીતાડેલા છે। ત્રણેય ગામોનો ખૂબ ખૂબ આભાર। હરચંદજી મલુજી ઠાકોર, પૂર્વ સરપંચ નાની પીપળી તાલુકા પંચાયતમાં આવતા નાની પીપળી, નાથવાડા તમામ 18 સમાજના વોટ મને ખૂબ આપેલ દરેક ગામજનો તરફથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગામજનોને કે મને આટલા બહુમતીથી જીતાડેલ અને ગામની જે સેવા કરવાનો મને મોકો મળેલ એ મોકો હું કોઈ દિવસ પાછો નહીં રહું। મારા મોટી પીપળી ગામમાં જેવી સેવા કરું છું એવા નાની પીપળી અને નાથવાડામાં એક ટાઈપની સેવા કરીશ। 5 વર્ષ સુધી તમારો બની અને તમારા સેવક બનીને હું ગામમાં રહીશ એવો હું આપ સર્વને ખાતરી આપું છું। મા ભગવતી મોગલની સાક્ષીએ મેં એ વચન લીધું હતું કે ત્રણેય ગામને હું સેવા કરીશ। એ સેવા કરવાનો મને મોકો મળ્યો, એમાં હું સેવા કરતો રહીશ। આપનું નામ? લાલુભા અનુભા પરમાર, મોટી પીપળી।